दीनार्थ परित्राण परायणे सर्वस्यार्त्री हरे देवी नारायणी नमोस्तुते। શારદીય નવરાત્ર 2081 જેમાં માતાજીની આપણને 10 દિવસ ઉપાસના કરવાનો લાભ મળશે। ધર્મશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે શશી સૂર્ય ગજારૂઢા શનિ ભૌમે તુરંગમે ગુરૌ શુક્રે ચ દોલાયામ બુધે નૌકા પ્રકીર્તિતા। નવરાત્ર પ્રારંભ ઘટસ્થાપન જો સોમવાર અથવા સૂર્ય એટલે કે રવિવાર પ્રારંભ નવરાત્રનો થતો હોય તો માતાજી હાથી ઉપર બેસી અને આવે છે। શનિવાર અથવા મંગળવાર ઘટસ્થાપન થતું હોય, નવરાત્ર પ્રારંભ થતા હોય તો માતાજી ઘોડા ઉપર સવાર થઈને આવે છે। તેવી જ રીતે ગુરુવાર અથવા શુક્રવારે જો નવરાત્ર પ્રારંભ થતા હોય તો માતાજી પાલખીમાં સવાર થઈને આવે છે। અને બુધવારે જો નવરાત્ર પ્રારંભ થતા હોય તો માતાજી નૌકામાં સવારી કરી અને ભક્તોની સેવા સ્વીકારવા માટે આવે છે। તો આ વખતે જ્યારે નવરાત્ર આપણે 10 દિવસ સુધી માતાજીની ઉપાસના કરવાના, એમાં માતાજી હાથી ઉપર સવાર થઈ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવા આવવાના, ત્યારે આ સમયે આ 10 દિવસ દરમિયાન આપણા જે પ્રણવ એટલે કે બીજ મંત્ર છે તેમાં શ્રીની ઉપાસના કરવાથી દરેક ભક્તોને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે। જય માતા।